રાધનપુર તાલુકાના નાનાપુરા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક જય સિનાળની જોગણીને બાલા હનુમાન નાનાપુરા આશ્રમ ખાતે ભવ્ય રામકથા અને શ્રીમદ દેવી ભાગવત કથા. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાનાપુરા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક નગરી સિનાળની જોગણી માતાજીના ધામ અને બાલા હનુમાન નાનાપુરા આશ્રમ ખાતે અને સત્યમાના સાનિધ્યમાં 18 દિવસની રામકથા અને શ્રીમદ દેવી ભાગવત કથા યોજાઈ રહી છે. ત્યારે મોટી સંખ્યામાં ભજન અને સત્સંગ અને ભોજન સાથે ભવ્ય ભક્તિમાં વાતાવરણ બન્યું છે. ત્યારે કુંભ જેવું વાતાવરણ બનાવ્યું છે. આ પ્રસંગે કથાનું રસપાન કરવા માટે હજારોની સંખ્યામાં માનવ મેળામાં ઉમટી પડ્યું અને ભક્તિના વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં સળંગ 2 કથા, પહેલા 9 દિવસ શ્રી રામ કથા અને 9 દિવસ શ્રીમદ દેવી ભાગવત કથા. કથાકાર તરીકે શિવદત્ત બાપુ. આ સરસ મજાનું આયોજન સિનાળની જોગણી માતાના અને બાલા હનુમાન આશ્રમ નાનાપુરાના મહંત શ્રી દેવગીરી બાપુ દ્વારા ભવ્ય આયોજન ચાલી રહ્યું છે. ભજન ભોજન સાથે ભક્તિના વાતાવરણમાં. નમો ઓમ નમો ઓમ નમો નારાયણ. આપણે જેમ ખાવા બેસીએ ને તો કોઠીઓ ને કોઠીઓ ખાલી થઈ જાય. મારે ક્યાંથી બધું લાવવું? આ બધું રોજ કંઈક કહેવા. ધનની કોઠીઓ ભરી હોય ને પછી ખાવા બેસી તો ખાલી થાય કે ના થાય? તો હું રોજ શું કહું? ક્યાંથી લાવું બીજું બધું? પણ કંઈક તો કહીશ. ધન્ય છે આ નાનાપુરાની ભૂમિને. ધન્ય ધન્ય. એમાં માં સતિયા બેઠી છે, મારા હનુમાનજી છે અને પાડોશમાં માં જોગણી છે. કારણ કે 4 કથા 4 શાસ્ત્ર જે આપણા હતા એ આ ભૂમિ પર પૂરા થયા. મને પણ સમજણ નથી પડતી હું શું કરું છું. મારી સાચી વાત છે. હું કોઈને ભરમમાં નથી રાખતો. મને પોતાને જ ખબર નથી ને આ 4 શાસ્ત્ર જે આપણી કથાઓ છે, રામાયણ, શિવ કથા, દેવી ભાગવત અને ભાગવત, 4 કોક ધન્યશાળી હોય, ભાગ્યશાળી હોય અને નાનાપુરા જેવું ગામ હોય, નાનાપુરા જેવા ગામવાળા મારા જેવા ભાગ્યશાળી મહાત્માને ટેકો કરે તો પૂરું થાય. વાહ વાહ વાહ. ને કે હું એકલો આકાશ ને પાતાળ ભેગું કરું ને તો એ ના થાય. વાહ વાહ. કરવા વાળી તો મારી માં છે, પણ મારું નાનાપુરા આવું ના હોય ને તો માને ઊભું રહેવું પડે. માં તો ધન આપે, પૈસા આપે, ઢગલો કરે, પણ કરવા વાળા કોણ આવે? સેવા. આજ માં સતિયાની ભૂમિમાં જો રવિવારે કોઈને જોયું હોય ને તો એ જોતો રહી જાય. મારો અનુભવ છે કે રાધનપુર તાલુકામાં તો આટલી પબ્લિક કોઈ દિવસ નહીં આવી હોય. તો કેટલું નાનાપુરા ભાગ્યશાળી. માટે હું મારા ગામનો બહુ આભારી છું, બહુ આભારી છું, બહુ આભારી. અને મને દિલથી ચાહે છે 7 ગામ. મારે એકનું નાનાપુરા નથી, પણ નાનાપુરાને તો જસ આપવાનું કારણ કે આ ભૂમિ એમની છે અને આ ભૂમિ નાનાપુરાની દેવભૂમિ છે. જય હો. નહીં તો મારે તો સનાળ છે, નાનાપુરા છે, મઘાપુરા છે, મોટાપુરા છે, સાપુર છે, મોસાલી છે, રામનગર છે. મારે 7 ગામ છે, પણ 7 ગામમાં ભાગ્યશાળી એટલે છે કે આમાં કામ કરીને જસ લે છે, મને મદદ કરીને જસ લે છે. ભલે ભૂમિ એમની નથી, બીજા 6 ગામોની ભૂમિ નથી, પણ એ પૂરા ભાગ્યશાળી. સમજ્યા કે તન મન અને દિલથી
એટલા ઉભા રહે છે કે ના પૂછે વાત. એટલે નાનાપુરા એકલું એ ના વિચારતા કે અમે નાનાપુરા, પણ ભાગ્યશાળી ભૂમિ તમારી છે એટલે પહેલું નામ તમારું લેવું પડે. અને મારી તો એક જ પ્રેરણા છે, આ બધાને ભેગા કરું છું, કોક કઈ લઈ જજો, કોક કઈ લઈ જજો. આ ફેરથી મળવાનો નથી. તમે મોટી મોટી વાતો કરો ને ગુમાન કરો ને અભિમાન કરો ને બીજાને ગોદા મારો ને બીજાનું બગાડો, પણ ફેર તમને આવા ગોદા મારવા કે આવું બધું ફેર નહીં મળે. હા હા, જય હો. તમારે ધોકા ખાવા પડશે, જાનવર બની કૂતરા બલાડા ને ગધાડા થવું પડશે. માટે કંઈક લઈ જજો તો એ ના થવું પડે. વાહ મહાત્મા વાહ. હું વર્ષોથી મારા જીવનની વાત કરું, વર્ષોથી આ દ્રશ્ય બનાવવા માટે રોતો. કારણ કે અમારું તો સાધુનું કામ આવો મંડપ જોઈ જાય એટલે અડીંગો લગાવીને બેસી જઈએ. એ સાધુ પાસે હોય કે ના હોય અને અમે અડીંગા લગાવી દઈએ, જીદ કરીએ, સાધુ પૂરું કરતા. એ વખતે વિચાર આવતો કે આપણે આવું ક્યારે કરીશું. જો આ સાધુ જ અમારી શકે છે, કોઈ જેઠ હોય એ પણ કથા રાખતા કે જો આ જ અમારી શકે છે તો અમે શું કરીશું. પણ આસ્તે આસ્તે કઈ મેળ ના પડ્યો. પછી તમે કંટાળીને કોઈ વસ્તુ કેમ ફેંકી દો કે કંટાળીને કોઈ બોલાવતા નથી, એમ મેં એ વાક્ય પડ્યું મૂક્યું, એ વિચારવાનું જ પડ્યું મૂક્યું. પણ મારા ભગવાને નહોતું પડ્યું મૂક્યું. એને ખબર હતી જિંદગી આને માગ્યું છે તો હવે આપી દઉં. એ આવ્યું છે. ઓમ નમો નારાયણ.